સુપ્રીમ કોર્ટે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને હવે ફટકાર લગાવી છે, કેમ કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન ભારત અને ચીનની સેનાઓ વચ્ચે જે ટકરાવ થયો હતો તેને લઈને ભારતીય સેના પર ટિપ્પણી કરી હતી, જેને લઈને હવે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને જોરદાર ફટકાર લગાવી છે। આ નિવેદનને લઈને રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ પણ થયો હતો। આ માનહાનિની અરજીને ચેલેન્જ કરતી યાચિકા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી। આ બાબતે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી। તો આવો જાણીએ શું છે કેસ। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને જોરદાર ફટકાર લગાવી છે, કેમ કે લોકસભા 2024ની ચૂંટણીઓ પહેલા જે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવી હતી તે દરમિયાન ભારતીય સેના વિશે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી। ભારતીય સેના પર કરેલી ટિપ્પણીઓને લઈને રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ થયો હતો અને તે પછી રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં આ માનહાનિના કેસની સામે અરજી કરી હતી। આ અરજી પર સુપ્રીમ કોર્ટની 2 જજોની બેન્ચ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમજી મસી દ્વારા આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હવે રાહુલ ગાંધીને જોરદાર ફટકાર લગાવી છે અને કહ્યું છે કે તમને એ જાણકારી કેવી રીતે મળી કે ચીને ભારતની 2000 વર્ગ કિલોમીટરની ધરતી પર કબજો કરી લીધો છે? તમારી પાસે કયા વિશ્વસનીય સબૂત હતા? જો તમે સાચા ભારતીય હોત તો તમે એવું ના કરતા। જ્યારે સીમા પર સંઘર્ષ હોય તો તમે આ રીતની વાત કેવી રીતે કરી શકો છો? તમે આ સવાલ સંસદમાં કેમ નથી કરી શકતા? આ બધું તમે સોશિયલ મીડિયા પર જ કેમ કહ્યું છે? સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સ્પષ્ટ કહી દીધું છે કે સીમા પર તણાવના સમયે આ પ્રકારની ટિપ્પણીઓ કરવી ઠીક નથી। જો કે રાહુલ ગાંધીને રાહત આપતા હવે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટમાં આ માનહાનિના કેસની સુનાવણી પર આજે હવે રોક લગાવી દીધી છે। હવે સમજીએ કે આ આખો કેસ શું છે। તો 9 ડિસેમ્બર 2022ના રોજ ભારત અને ચીનની સેના વચ્ચે ટકરાવ થયો હતો અને આ પછી 2023માં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય સેના પર પોતાનું નિવેદન આપ્યું હતું। રાહુલ ગાંધીએ તે વખતે પૂર્વ સેના અધિકારીના નિવેદનના આધારે કહ્યું હતું કે ચીન ભારતની 2000 વર્ગ કિલોમીટર જેટલી જમીન પર તેણે કબજો કરી લીધો છે। રાહુલ ગાંધીના નિવેદન પછી રાજકીય ઘમાસાણ થયું હતું અને આ પછી તેમની વિરુદ્ધમાં માનહાનિનો કેસ થયો હતો અને આ કેસની સામે રાહુલ ગાંધી હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે, જ્યાં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતમાં માનહાનિના દાવા પર થઈ રહેલી સુનાવણી પર આજે હવે રોક લગાવી છે। આ પહેલી વાર નથી કે રાહુલ ગાંધીના વિદેશ નીતિ પર ના નિવેદનને લઈને ઘમાસાણ થયું છે। આ અગાઉ જ્યારે 7મી મેના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર કર્યું તે પછી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે પહલગામનો જે આતંકી હુમલો થયો આ પછી 7મી મેના રોજ ભારતીય સેના દ્વારા જે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું અને તે પછી ડોનાલ્ડ ટ્રમ્પ જે અવારનવાર ટિપ્પણીઓ કરતા રહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમે મીડિયેશન કરાવ્યું છે, આ 3 મુદ્દાને લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે તે વખતે પણ રાહુલ ગાંધીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।